ભાવનગર શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। મનપાનો બગીચો બન્યો છે દારૂડિયાઓનો અડ્ડો। આ દ્રશ્યો જુઓ આપની ટીવી સ્ક્રીન પર। ભાવનગરના કરચાલિયાપરામાં બગીચાએ નશાખોરોનું મનપસંદ સ્થળ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। બગીચામાં ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણતા લોકો છાશ વારે નજરે પડે છે। એટલું જ નહીં, આ લોકો દારૂ પીધા બાદ દારૂની બોટલ બગીચાની બાજુમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ફેંકી દે છે। સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રજાના દિવસોમાં અસામાજિક તત્વો શાળાની અગાસીએ દારૂની મહેફિલ માણે છે અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ પણ વાલીઓએ ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે આ નશાખોરીને લઈ શિક્ષણ સમિતિના ચેરમેને શાળાના આચાર્યને ફરિયાદ કરવાની પણ સૂચના આપી છે। અહીંયા બધા પીવાવાળા ને ખાવા પીવાવાળા આવે છે અને અમે બાજુમાં રહી છીએ। દારૂના બાટલા પીને અમારી બાજુ ઘા કરે છે, નાસ્તા પાણી બધું કરે। દૂરની ગુણની દીકરીઓને તો 8મા વાળીઓ ભણતી હોય તો અહીંયા બાકડા રહ્યા ના બેસે તો છોકરીઓ તો જુવાન જ કહેવાય ને ભાઈ। તો આપણે ધ્યાન ક્યાં ઉજી રાખીએ કે ઉપરવાળાને સોંપીને અમે તો વ્યા જાય જ્યાં હોય એના ધંધા પાણીવાળા શું કરે ભાઈ। મેં આચાર્ય શ્રી જોડે વાતચીત કરતા એમણે એવું જણાવ્યું કે ભાઈ આપણે અને આંગણવાડીની એ બંનેની દિવાલ એક છે અને ત્યાં આજુબાજુમાં આવા લોકો અમુક સમયે આવા લોકો આવી બોટલો ત્યાં નાખી જાય છે। તો એમને મેં એવું કીધું છે કે આપણા સીસીટીવી ફૂટેજ જોઈ અને આપણે આગળની જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય તો એ છે એ આગળની કાર્યવાહી કરી અને પોલીસને જાણ કરી અને આવા તત્વોની વિરુદ્ધમાં એ પોલીસ સ્ટેશને અરજી આપી અને આગળની કાર્યવાહી કરવી। ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર 13 આપ જોઈ શકો છો એની આંગણવાડીમાં ઊભા છીએ। આ છે શાળા। અહીંના કોર્પોરેટર સહિતના લોકોએ બહુ મોટી ફરિયાદ કરી છે, ગૃહમંત્રી સુધી ફરિયાદ કરી છે। આ કરચલિયાપરા વિસ્તાર છે, અહીંયા અસામાજિક તત્વોનો એટલો બધો ત્રાસ છે કે આ શાળા અને આંગણવાડીના પ્રટાંગણમાં બેસીને રોજે સાંજે જ્યારે શાળા બંધ થાય ત્યારે દારૂની મહેફિલો થાય છે અને શનિ રવિના દિવસે જ્યારે રજાનો દિવસ હોય ત્યારે આ સમગ્ર શાળાની અંદર આંગણવાડીના અગાસી ઉપર બેસીને મહેફિલ કરે છે। જોઈ શકો છો કે આ છે દારૂની બોટલો, બિયરની બોટલો। કેમ જ્યાં શાળાની અંદર સરસ્વતી માતાનો વાસ હોય, જ્યાં દીકરીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા અભ્યાસ કરે છે 8મા ધોરણ સુધી, ત્યારે આ અસામાજિક અને માથાભારે તત્વો છે તે અહીંયા બેસતા હોય છે, જેને લઈને જે અભ્યાસ કરતી દીકરીઓ છે તેમને પણ મુશ્કેલી પડે છે। અનેકવાર આ શાળાએ આજુબાજુના વિસ્તારના લોકોએ ફરિયાદ કરી છે કે મુશ્કેલી પડી રહી છે, પોલીસ વિભાગને ફરિયાદ કરી છે। આમ છતાં જે નક્કર કામ થવું જોઈએ, પરિણામ આવવું જોઈએ તે નથી થતું। અહીંના કોર્પોરેટરે પણ છે ગૃહમંત્રી સુધી ફરિયાદ કરી છે, આમ છતાં જે આવારા તત્વો અને અસામાજિક તત્વો છે તે બંધ નથી થતા। તેમને લઈને અહીંયા રાત્રે મહેફિલો થાય છે, આ મહેફિલો બંધ નથી થતી અને આ શાળાની અભ્યાસ કરતી દીકરીઓ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે। ત્યારે ભાવનગર પોલીસે તાત્કાલિક ધોરણે ગંભીરતા લઈને આ સમગ્ર ઘટના બની રહી છે તેને બ્રેક લગાવવી જોઈએ। આ શિક્ષણનું ધામ છે, ત્યાં આ પ્રકારની કામગીરી અને આ પ્રકારનું કૃત્ય ક્યારેય ન ચલાવી લેવાય અને બહુ મોટી ફરિયાદ થઈ છે। આમ છતાં શા માટે આ જે આવારા તત્વો છે, અસામાજિક તત્વો છે તેના પર પગલાં નથી લેવાતા તે સૌથી મોટો સવાલ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।